ज्योति समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्व कार्येषु सर्वदा। गणेश चतुर्थीनी सर्व सनातनीઓને ढेर सारी शुभकामनाओं। भारतीय सनातन संस्कृति वैदिक सनातन धर्म समग्र जगतने मार्गदर्शन आपे छे, नवी दिशा आपे छे, नवी राह आपे छे અને સત્યની સાથે જોડે છે। આપણા તહેવારો, આપણી સંસ્કૃતિ એ જનજનને સત્ય ધર્મની સાથે જોડવાનો પ્રયાસ કરે છે અને સનાતન ધર્મ એની એટલી ખૂબસૂરતી છે કે એમના તહેવારો સાથે લાખો લોકોની રોજગારી જોડાયેલી હોય છે, તેમની સાથે ગરીબ લોકોના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે અને આ છે સનાતન ધર્મ। ત્યારે સનાતન ધર્મના તહેવારો ઉપર સવાલો ઊભા કરનારા આ પાખંડી પંથના ફૂટી નીકળેલા સ્વામીઓ, તમે શું માર્ગદર્શન કરવાના હતા? તમે તહેવારો ઉપર સવાલો ઉઠાવો છો, તમે નવરાત્રી ઉપર સવાલો ઉઠાવો છો, તમે હિન્દુ સનાતન ધર્મના તહેવારો ઉપર સવાલ ઉઠાવવા નીકળી પડો છો। અન્ય મજબના તહેવારો ઉપર સવાલો ઉઠાવી જુઓ, તમારામાં ઓકાત હોય તો, તમારામાં તાકાત હોય તો। खुद धर्मनी आडमा वेपलो चलावनारा तत्वो, धर्मने धंधो बनावीने बेठेला तत्वो खोटा चोपड़ा चीतर्या छे। त्या सनातन धर्मना तमाम देवी देवताओं तमे नित्य अपमान करो छो। सनातन धर्मना मूळ आराध्यनो सेद उडाड़ी देवानुं पाप करी रह्या छो। तमारा चोपड़ानी अंदर जे वार्ताओ लखवामां आवी छे ए वाहियात वातो छे, खोटी वार्ताओ छे। खोटी वार्ताओ लखनारा तत्वो, पाखंडीओ, तमे सनातन धर्मने वखोड़वा निकળી પડો છો। તમારી તાકાત શું છે? તમારી ઓકાત શું છે? લોકોએ જાગૃત બનવાની જરૂર છે। આ પાખંડી ફૂટી નીકળેલો સ્વામિનારાયણ પંથ જે જગતને ગેરમાર્ગે દોરે છે, સનાતન ધર્મના આરાધ્યોનું અપમાન કરવાનું પાપ કરે છે, તેના તમામ તહેવારોમાં તેના કેન્દ્રમાં એનો ગુરુ સહજાનંદ સ્વામી હોય છે। कृष्ण जन्मोत्सव वखते कृष्ण जन्मोत्सव आ लोको नथी करता, एना सहजानंद महाराजनो जन्मोत्सव करे छे। राम जन्मोत्सव निमित्ते पण आ लोको एना सहजानंदनो जन्मोत्सव उजववा નીકળી પડે છે। પોતાના ગુરુને મોટો બનાવવા માટે, ખોટી રીતે ભગવાન થોપી બેસાડવા માટે ફૂટી નીકળેલો આ પંથ સનાતન ધર્મને હાનિ પહોંચાડી રહ્યો છે। ત્યારે સમગ્ર સનાતનીઓએ જાગૃત થવાની જરૂર છે। હિન્દુવાદી સંગઠનોએ પણ જાગૃત થવાની જરૂર છે। आ पाखंडी पंथ ने एनी औकात बतावानी जरूर है। आजनो तहेवार पावन तहेवार से, पवित्र तहेवार से। आज भारतवर्ष में गणपति बापा मोरियानो नाद थवानो छे, त्यारे आवा पाखंडीओ आ तहेवारो पर सवाल उठावी रह्या होय तेने जड़वातोड़ जवाब आपवानो समय पाकी गयो छे।